અંકલેશ્વરમાં એચએસસી બોર્ડમાં પગના ફ્રેક્ચર સાથે આવેલા વિદ્યાર્થીનીને પોલીસે ઉપાડીને વર્ગખંડમાં પહોંચાડ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વર્ગખંડમાં પરીક્ષા આપ્યા બાદ પરત લેવા પણ જઈ વાલી સુધી પહોંચાડ્યો હતો. આદર્શ સ્કૂલ ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા માનવતાની મહેક પ્રસરાવી ફરજ નિષ્ઠા દર્શાવી હતી. ની પરીક્ષા ચાલી રહી છે ત્યાં એક તરફ પેપર જોતાં જ વિદ્યાર્થીની બેસુધ બની જતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ ફરજ નિષ્ઠા બજાવી વિદ્યાર્થીનીની આરોગ્ય ચકાસણી સાથે ડર દૂર કરી પરીક્ષા અપાવી હતી. આ વચ્ચે તંત્રની એલર્ટ અને ફરજ પ્રત્યે સભાનતાનો વધુ એક કિસ્સો આદર્શ સ્કૂલ ખાતે જોવા મળ્યો હતો. ત્યાં ધોરણ 12માં અભ્યાસ કરતા સુધાંશુ રમેશભાઈ વસાવાને પગમાં ફ્રેક્ચર સાથે પરીક્ષા આપવા આવ્યો હતો. જો કે પરીક્ષા વર્ગખંડ પહેલા માળે હોય તેને ચડવામાં તકલીફ ઉદ્ભવી રહી હતી, જે અંગે ફરજ પરના પોલીસ જવાનને જાણ થતાં ફરજ પરના હોમગાર્ડ જવાન મુકેશભાઈ રમેશભાઈ નાઈ ત્વરિત વિદ્યાર્થી પાસે પહોંચી ગયા હતા અને તેને ઉપાડીને ઉપર સુધી વર્ગખંડમાં લઈ ગયા હતા. જે બાદ પરીક્ષા પૂર્ણ થતાં જ પુનઃ ઉપરથી તેને નીચે લઈ આવી તેના પરિવારના સભ્ય સુધી પહોંચાડ્યો હતો. પોલીસ જવાનની આ ફરજ નિષ્ઠા જોઈને વાલી અને વિદ્યાર્થીઓમાં ખુશીની સાથે પોલીસ પ્રજાનો મિત્ર હોવાની અનુભૂતિ કરાવી હતી.